નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકા પંચાયતમાં એસીબીનો સપાટો। ₹1,25,000ની લાંચ લેતા 2 કરાર આધારિત કર્મચારીઓ રંગે હાથે ઝડપાયા છે। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકા પંચાયતમાં આજે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે સફળ ટ્રેપ ગોઠવી ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરી છે। ગ્રામ વિકાસ શાખામાં છેલ્લા 12 વર્ષથી આધારિત ફરજ બજાવતા 2 કર્મચારીઓ 1,25,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે। પકડાયેલા આરોપીઓમાં તાલુકા પંચાયતના કમલ પટેલ અને જીનલ પટેલનો સમાવેશ થાય છે, જે બંને કરાર આધારિત કલ્ચરલ કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવ્યા। પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આ કરાર આધારિત કોઓર્ડિનેટરની પાછળ અધિકારી કોણ છે? સેગ્રીગેશન કામગીરીના પેમેન્ટ મામલે ફરિયાદી પાસેથી લાંચની માંગણી કરવામાં આવી હતી, જેના આધારે એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી કાર્યવાહી કરી હતી। એસીબીની આ કાર્યવાહીથી તાલુકા પંચાયત કચેરીમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો। ટ્રેપના સમાચાર મળતા જ કચેરીના મોટા ભાગના કર્મચારીઓ લેભાગુ સીટો છોડીને બહાર નીકળી ગયા હતા। સમગ્ર ઘટનાથી સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર સામે કડક સંદેશો પહોંચાડ્યો છે। તો એસીબીએ રિપોર્ટર નગીન, ઈડર, સાબરકાંઠા।